હેલો એવરીવન. આપણા ચેપ્ટર 9 ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિમાં આપણે મત્સ્ય ઉદ્યોગ તેમજ વનસ્પતિ સંવર્ધનની કાર્યનીતિનો અભ્યાસ કર્યો. અહીં આપણે વર્કશીટમાં અગાઉ કેટલાક પ્રશ્નો કે જેને સવિસ્તાર સમજ્યા, જેવું કે પ્રથમ, મત્સ્ય ઉદ્યોગ એટલે શું? મત્સ્ય ઉદ્યોગ એ આપણને વિદેશી તેમજ આપણા અહીં ભારતમાં હુંડિયામણ કમાણી કરી આપતું એક અગત્યનું પશુ સંવર્ધન છે. મત્સ્ય ઉદ્યોગમાં જો વેપારી ધોરણે કેટલાક ફેરફારો કરવામાં આવે તો હજુ પણ તેમાં સારા પરિણામો પ્રાપ્ત થઈ શકે તેમ છે. આપણે વાત કરી હતી તેમ મત્સ્ય ઉદ્યોગ એ ગુજરાતમાં પણ ખૂબ જ સારા એવા પ્રમાણમાં વિકાસ પામ્યો છે કે જ્યાં આપણને લાંબો દરિયા કિનારો પ્રાપ્ય છે. આપણે ભારતની કેટલીય સીમાઓ કે જે દરિયાકાંઠાને તેમજ કેટલાય અખાત અથવા તો ખાડી પ્રદેશના ભાગો કે જ્યાં પણ મત્સ્ય ઉદ્યોગ અત્યંત સારા પ્રમાણમાં વિકસેલ છે. આમાં કેટલાક ફેરફારો સાથેનું મત્સ્ય સંવર્ધન કરવાથી વધુ પોષણ કરી આપતી અને વધુને વધુ આપણને ઉત્પાદન આપતી જાતો પણ વિકસાવી શકાય તેમ છે. મત્સ્ય ઉદ્યોગમાં આપણે અહીં મરીન પ્રોડક્ટ્સમાં ફક્ત માછલીઓ જ નહીં પરંતુ ઝીંગા, કરચલા, ક્રેબ્સ અથવા તો અન્ય એવા દરિયાઈ પ્રાણીઓ કે જેનો ખાદ્ય ખોરાક તરીકે ઉપયોગ કરાય છે તેની કેટલીક વાત કરી. આપણે માંસાહાર અને મત્સ્ય ઉદ્યોગને એક ખૂબ જ પાતળી એવી રેખાથી ફેર પાડ્યો છે. અહીં આપણે એવું કહેવાય છે કે માંસાહારથી અલગ સી ફૂડ એટલે કે જેને માંસાહારમાં ગણવામાં આવે છે છતાં પણ સી ફૂડ તરીકેની તેની ગણતરી અલગ છે. એટલે કે કેટલાય દેશો અથવા કેટલાક લોકો એવું પણ માની રહ્યા છે કે માંસાહાર અલગ વસ્તુ છે કે જેમાં કેટલાક મોટા પ્રાણીઓના માંસનો આહાર તરીકે ઉપયોગ થાય છે, જ્યારે મત્સ્ય કેટલાક ઉત્પાદનો જેવા કે માછલી અને તેના વર્ગના કેટલાક મત્સ્યો કે જેનો સમાવેશ દરિયાઈ ખોરાક અથવા તો સી ફૂડ તરીકે થઈ રહ્યો છે. આ ખોરાકમાં આપણે મત્સ્ય સંવર્ધનની સાથે સાથે દરિયામાંથી જ પ્રાપ્ય એવી કેટલીક ઔષધીય વનસ્પતિનો પણ સાથે જ સમાવેશ કરી શકાય. આ માટે કેટલાક સ્કૂબા ડાઇવર્સ તેમજ માછીમારો આવી દરિયાઈ પ્રોડક્ટ દરિયામાંથી મેળવે છે અને તેનો જંગી ધોરણે વ્યાપાર પણ કરી રહ્યા છે. આપણા દેશની સીમાઓ કેટલીક દૃષ્ટિએ સીમિત રહે છે અને એ પરદેશીય સીમાઓથી અલગ પડી આવે છે. મત્સ્યોમાં મીઠા તેમજ ખારા પાણીના મત્સ્યનો પણ સમાવેશ થાય છે. આ મત્સ્ય ઉદ્યોગમાં જલીય પ્રાણીઓ ઉપરાંત જલીય વનસ્પતિ અને મોટાભાગે 90% પણ વધુ મત્સ્ય ઉત્પાદન માત્ર ને માત્ર દરિયામાંથી જ પ્રાપ્ય થાય છે. તો આપણે જેમ નીલ ક્રાંતિ કરી છે, શ્વેત ક્રાંતિ કરી છે, તેવી જ બ્લુ રિવોલ્યુશન પણ અહીં કર્યું છે. તો હવે આ બ્લુ રિવોલ્યુશન એટલે કે મત્સ્ય ક્ષેત્રે આપણે વધુને વધુ ઉત્પાદન મેળવવાની ક્ષમતા. આપણે હરિયાળી ક્રાંતિ માટે મોટે ભાગે ઘણા એવા ધાન્ય પાકો જેવા કે ઘઉં, ચોખા, મકાઈ કે બાજરી કે જેનો સમાવેશ કરી શકાય છે અને જેમાં વધુને વધુ સંવર્ધિત અથવા તો પાક સંવર્ધિત જાતોનું સંવર્ધન કરીને ઘણું ઉચ્ચ એવું સંવર્ધન અથવા તો ઉત્પાદન પ્રાપ્ત કરી શક્યા છીએ. અને ભારતીય અર્થવ્યવસ્થામાં એકમ ક્ષેત્રફળ દીઠ વધુને વધુ ઉત્પાદન પ્રાપ્ય કરી આપણે પૈસાની સાથે સાથે પોષણ પણ પૂરું પાડી રહ્યા છીએ. આમ આવા કેટલાય પ્રશ્નો સાથે આપણા આગળના ટૉપિકમાં આપણે મત્સ્ય ઉદ્યોગ અને વનસ્પતિ સંવર્ધનની
કાર્યનીતિને સવિસ્તાર સમજ્યા. હવે આપણે વનસ્પતિ સંવર્ધનની જ કેટલીક અગત્યની પદ્ધતિઓ કે જેમાં પારંપરિક જે પણ ખેતી કરવામાં આવી રહી છે એ ખેતીમાં મનુષ્ય અને પ્રાણીઓ માટે સીમિત માત્રામાં જૈવભાર ઉત્પાદન થઈ રહ્યો છે. આપણા દેશ પાસે જેટલી પણ જમીન છે બધી જ જમીન ખેતી લાયક ન કહી શકાય. તો હવે ફક્ત ખેત ઉત્પાદન એ ખેતીલાયક જમીનમાંથી જ પ્રાપ્ત થાય અને આ જ ક્ષેત્રફળમાં આટલા જ એકમ દીઠ જગ્યામાં વધુને વધુ ઉત્પાદન મેળવવું એ આપણો મુખ્ય હેતુ બની રહે છે. વનસ્પતિ સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ દ્વારા આ હેતુ સિદ્ધ કરી અને ઇચ્છિત જાતો મેળવી શકાય છે. આપણને ખ્યાલ છે તેમ માનવ સંસ્કૃતિના વિકાસથી જ લગભગ 9000થી 11000 વર્ષો પૂર્વેના લિખિત પુરાવા પણ આપણને દર્શાવે છે કે પારંપરિક આવી વનસ્પતિઓની જાતોમાંથી જ અત્યાર સુધી આપણે તેમની સંતતિઓ જાળવી શક્યા છીએ. આપણે એક એક્ઝામ્પલ આ જ રીતે મનુષ્યનું લીધું હતું કે આદિમાનવ કે જે પ્રજનનક્ષમ હતા કે તેમનાથી ઉતરી આવતી સંતતિઓમાંથી વારંવાર પ્રજનનની પ્રક્રિયામાં વિવિધ પદ્ધતિઓને અનુસરીને કેટલીક નવી જાતિઓનું નિર્માણ થયું, જેમ કે હોમો ઇરેક્સ કે જેમાંથી હોમો સેપિયન્સ અવતર્યા. તો આ જ પ્રકારે આપણે ખેત ઉત્પાદનમાં તો વધુને વધુ આવી સંવર્ધિત પદ્ધતિઓ અપનાવીને વધુ ઇચ્છિત અને સારું પરિણામ મેળવી શક્યા છીએ. આપણા માઇન્ડમાં મુખ્ય 3 મુદ્દા હોવા જોઈએ કે ઇચ્છિત જાતિ મેળવવી, એ ઉપરાંત ખેત ઉત્પાદન વધારવું અને તે પોષણક્ષમ પણ હોય, સાથે તેની રોગ પ્રતિકારકતા પણ જળવાવી જરૂરી છે. તો હવે આ વનસ્પતિ સંવર્ધનની આગળ પ્રક્રિયાઓ અનુસાર જનીનિક ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓનું વર્ણન કરીશું કે આપણે આ પ્રકારે ભિન્નતા ધરાવતી સંવર્ધિત જાતો મેળવવી છે તો કેવા ઉપાયો કરવા પડે. આપણને પ્રશ્ન એવી રીતે પણ પૂછાઈ શકે કે જનીનિક રીતે કે જેના જીન્સમાં જ કેટલાક ફેરફારો કરી અને અલગ જ જાતિ નિર્માણ કરવાની છે તો એ આપણે કઈ પ્રકારે ઉત્પન્ન કરી શકાય. તો સૌથી પહેલાં તો આપણે ભિન્નતાનું એકત્રીકરણ કરવું પડે. દાખલા તરીકે ઘણી વિવિધ જાતિઓ અસ્તિત્વમાં છે. કોઈ એક જાતિ કે જેની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે, તો કોઈ એક જાતિ કે જેનું ઉત્પાદન વધારે છે, કે કોઈ એક જાતિ કે જેનું પોષણ મૂલ્ય વધુ છે. તો હવે આવી ભિન્નતાઓ ધરાવતી બધી જ જાતિઓને સંવર્ધન કરવા માટે સૌથી પહેલાં તો તેનું કલેક્શન એટલે કે એકત્રીકરણ થવું જરૂરી છે. તો હવે જનીનિક ભિન્નતા એ સંવર્ધન કાર્યક્રમનો મુખ્ય આધાર છે. ઘણા પાકોને જનીનિક ભિન્નતા તેમની જંગલી સંબંધિત પ્રજાતિઓમાંથી પ્રાપ્ત થઈ શકે છે. આપણે ઘઉંની વ્યવહારુ ઉપયોગમાં લેવામાં આવતી જ જાતિઓમાંથી પણ અવનવી વેરાયટીઝવાળી કેટલીક જાતો પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. સામાન્યપણે ઘઉંની દેશી જાતો જેવી કે લોકવન કે 494 એમાંથી વધુ આગળ આવીને આપણે શરબતી ટુકડી જેવી કેટલીક જાતો મેળવવામાં સફળ બન્યા છીએ. તો હવે આ પ્રકારે વિવિધ જંગલી જાતિઓનું, પ્રજાતિઓનું અને સંવર્ધિત જાતિઓનું એકત્રીકરણ અને સંકરણ એ પૂર્વ જરૂરિયાત છે. એટલે કે જેનું પોષણ મૂલ્ય, જેનું રોગ પ્રતિકારક શક્તિનું મૂલ્ય તેમજ જેનું ઉત્પાદન વધારે છે, આ ત્રણેય મિશ્ર ભિન્નતાઓને આપણે સંવર્ધિત કરવાની છે. કોઈ પાકમાં જોવા મળતા બધા જ જનીનોના વૈકલ્પિક કારકોના સંગ્રહણને જનન રસ સંગ્રહણ કહે છે. દેટ મીન્સ કોઈ એક પાક છે
તો હવે તેના બધા જ જનીનો આપણને ઈચ્છનીય નથી. તો અનિચ્છનીય એવા જનીનોને દૂર કરી ઈચ્છિત એવા જનીનોને સાંકળી વૈકલ્પિક કારકોનું સંગ્રહ કરવું, એટલે કે આપણને જે જરૂરી છે તેવા જનીનોનું એકત્રીકરણ કરવું, તેને જનન રસ સંગ્રહણ કહે છે. ભિન્નતાનું એકત્રીકરણ તેને ખૂબ જ સરળ રીતે સમજીશું કે જે પણ જુદા જુદા લક્ષણો છે અને જે માત્ર આપણે જ જોઈએ છે આવા લક્ષણોને પહેલાં એક બાજુ ભેગા કરવા. ધેન આફ્ટર કે મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, કે આપણે સૌથી પહેલાં તો આપણા હેતુ રજૂ કર્યા કે આપણે આ 3 વસ્તુ કે 4 વસ્તુ જોઈએ છે ઈચ્છિત લક્ષણો તરીકે. તો હવે એનું મૂલ્યાંકન એ એક બાબત થઈ. તો હવે એવા પિતૃઓની પસંદગી કરવાની છે, એવા છોડની પસંદગી કરવાની છે કે જેમાંથી આપણને આવા ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થાય. દાખલા તરીકે કેરીની એક જાત છે કે જે કેસર કેરી તરીકે તેનું આગવું મહત્ત્વ ધરાવે છે. કેરીની અન્ય જાત છે કે જેના ઉત્પાદનની ક્ષમતા વધારે છે. તો હવે આ બંને વચ્ચે કલમ કરી અથવા તો જનીન સંવર્ધિત અન્ય જાતિનું નિર્માણ કરી આપણે વધુ ઈચ્છનીય એવી જાત મેળવી શકાય. તો હવે આ રીતે જનન રસનું મૂલ્યાંકન કરી જેથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓને ઓળખી શકાય. આ રીતે પસંદ કરેલ વનસ્પતિઓનું બહુગુણન કરી તેમનો ઉપયોગ સંકરણ માટે કરવામાં આવે છે. બહુગુણન દેટ મીન્સ મલ્ટિપ્લિકેશન ઓફ ધીસ ટાઈપ ઓફ પ્લાન્ટ્સ. આ પ્રકારે જ્યાં ઈચ્છનીય અને શક્ય હોય ત્યાં સુધી શુદ્ધ સંતતિ ઉત્પન્ન કરી શકાય છે. શુદ્ધ દેટ મીન્સ કે જેમાં આપણે નથી જોઈતા એવા અનિચ્છનીય કોઈ જ લક્ષણો નથી, અને શુદ્ધ સંકરજાત જેમ મેન્ડલે વટાણાના પ્રયોગો કરી અંતઃસંવર્ધન જેના ઉપર આધારિત હતું એવી જ રીતે અહીં જે પણ જાત પ્રાપ્ત થશે એ શુદ્ધ સંકર જાત અને જે આપણા ઈચ્છનીય પરિણામ ધરાવતી હોય. તો ફર્સ્ટ ઓફ ઓલ જનીરિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓમાં સૌથી પહેલાં તો આપણે ભિન્નતાનું એકત્રીકરણ કરવું પડે. એટલે કે આપણો એઇમ, આપણો હેતુ શું છે એ પહેલાં ક્લિયર હોવો જોઈએ. એ ક્લિયરન્સ થયા પછી એ હેતુ પ્રાપ્ત કરી આપતા છોડ એની પસંદગી કરવી. તો 2 મુદ્દા સૌથી પહેલાં આપણે જનનિક ભિન્નતા માટે ધ્યાનમાં રાખીશું. દેન આફ્ટર કે જે પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પરસંકરણ. તો હવે ઘણીવાર ઈચ્છિત લક્ષણોનો સમન્વય 2 ભિન્ન પિતૃઓના ઉપયોગ દ્વારા મેળવાય છે, જેમ આપણે અગાઉ કેરીનું એક્ઝામ્પલ આપ્યું તેવી રીતે, જેમાં એક પિતૃ ઉચ્ચ પ્રોટીન ગુણવત્તા ધરાવે ફોર એક્ઝામ્પલ, અને બીજો પિતૃ કે જે રોગ પ્રતિકારકતા ધરાવે. દાખલા તરીકે કઠોળ વર્ગની વનસ્પતિ કે જેમાં આપણે જોઈએ તેમ કે જે ઉચ્ચ પ્રોટીન મૂલ્ય ધરાવતું હોય અને ઉચ્ચ પ્રોટીન મૂલ્યતાની સાથે તેનું ઉત્પાદન પણ આપણે વધારવું છે. તો આ બંને પિતૃઓનું સૌથી પહેલાં મૂલ્યાંકન કરી એકત્રીકરણ કરી અને ત્યાર પછી તેના પિતૃઓની પસંદગી કરાવી. પિતૃઓની પસંદગી કરાવ્યા બાદ તેમની વચ્ચે પરસંકરણ દેટ મીન્સ આંતરજાતીય સંકરણ. આપણે પશુઓમાં પણ પહેલાં ભણ્યા છીએ કે સંકરણ અથવા સંવર્ધન 3 પ્રકારે હોઈ શકે. એક કે જેમાં બહિર સંવર્ધન છે છતાં પણ વિજાતીય છે, એટલે કે બંનેની જાત જુદી છે. બીજું કે જેમાં બહિર સંવર્ધન છે તેમ છતાં 2 ભિન્ન જાત છે. અને ત્રીજું કે જેમાં 2 ભિન્ન જાતિઓ વચ્ચે સંવર્ધન કરાશે. તો હવે આ પ્રકારે આંતરજાતીય સંકરણ એટલે કે પરસંકરણ કે જેમાં આવી રીતે ક્રોસ બ્રીડિંગ કરાવીને એટલે કે સંકરણ કરાવીને આપણે ઈચ્છિત લક્ષણો, ઈચ્છિત એવા આપણા રિઝલ્ટ્સ મેળવી શકાય. વધુમાં આગળ જોઈએ કે આપણે આ પ્રકારે
આ બધી જ પદ્ધતિ કે જે સમય માંગી લે એ ઉપરાંત જેમાં આપણને દરેક વખતે ઈચ્છિત લક્ષણ પ્રાપ્ત થાય તે જરૂરી ન પણ કહી શકાય. દાખલા તરીકે રોગ પ્રતિકારકતાનું લક્ષણ આપણે એક સંતતિનું લીધું છે, અન્ય સંતતિ કે જેનું ઉત્પાદન ક્ષમતા વધારે છે, તો હવે રોગ પ્રતિકારકતા ધરાવતા લક્ષણને તો આપણે જનીનમાં લીધું જ છે, પણ અન્ય જે પણ પિતૃ પસંદ કર્યો છે બની શકે તેમાં ઉત્પાદનની સાથે સાથે રોગ પ્રતિકારકતા ઓછી પણ હોય. તો હવે આવા કેટલાક એવા કોન્સેપ્ટ્સને બાદ કરતાં આ પદ્ધતિમાં આપણે જોઈએ કે સમય માંગી લે તેવી પ્રક્રિયાની સાથે અહીં ઈચ્છિત નર પિતૃમાંથી પરાગરજ પસંદ કરીને એકત્રિત કરાય અને પસંદ કરેલ માદા વનસ્પતિના પરાગાસન પર સ્થાપિત કરાય. હવે આ પદ્ધતિ આપણે અગાઉ પણ પરાગનયનમાં જોઈ છે કે આપણે ઈચ્છિત પરાગનયન કરાવવું છે તો એમાં કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓ જોઈ હતી, જેમાં આપણે ઇમેસ્ક્યુલેશન તેમજ સાથે બેગિંગની પ્રક્રિયા જોઈ હતી ચેપ્ટર 2માં. તો હવે ઇમેસ્ક્યુલેશન દેટ મીન્સ કે આપણે એક જ દ્વિલિંગી પુષ્પ છે તો એમાંથી પુષ્પમાંથી પરાગાશયને જ દૂર કરી દીધું. સેકન્ડ થિંગ કે જો એકલિંગી પુષ્પ છે તો એમાં પરાગાશયને દૂર કરવાની જરૂરિયાત રહેતી નથી, પણ બંને જ મેથડ એટલે કે દ્વિલિંગી પુષ્પ હોય કે એકલિંગી પુષ્પ કે જેમાં બેગિંગ પ્રક્રિયા તો અનિવાર્ય જ છે, કારણ કે આપણે પરાગિત કોને કરવાનું છે? આપણે પરાગિત કરવાનું છે માદા પુષ્પને અને પરાગાસનને. તો હવે આવા માદા પુષ્પને જ્યારે પરાગિત કરવું છે તો આપણે જેવી ઈચ્છીએ છીએ તેવી પરાગરજનો સ્પ્રેઇંગ કે છંટકાવ કરવાનો હોય. તો સ્પ્રેઇંગ કે છંટકાવ કર્યો છતાં પણ એવું કેટલીક વાર બની શકે કે પરાગરજ અપરિપક્વ હોય, એવું કેટલીક વાર બની શકે કે પરાગાસન અપરિપક્વ હોય, એવું કેટલીક વાર બની શકે કે આ રીતનું સ્પ્રેઇંગ કરવા છતાં પરાગરજનું અંકુરણ ન પણ થાય. તો આવા બધા કિસ્સાઓમાં દરેક વખતે આપણને ઈચ્છિત લક્ષણોનું જોડાણ થાય જ તેવું જરૂરી રહેતું નથી. તો આવા હજારો સંકરણમાં કોઈ એકમાં જ ઈચ્છિત લક્ષણો જોવા મળે અને ત્યાર પછી આવી સંકર જાતોને સીધી જ નવી સંતતિઓના નિર્માણમાં ઉપયોગ કરી શકાય. દેટ મીન્સ ટાઈમ કન્ઝ્યુમિંગ, સમય માંગી લે તેવી પ્રક્રિયા, ઉપરાંત ખર્ચાળ પણ ખરી અને ઘણા બધા પ્રયોગો કરીએ છતાં પણ તેમાં સફળ થવાય પણ ખરું અથવા ન પણ થવાય. જો સફળ થયા તો આવી સંકર જાતોને આપણે સીધી જ ફરીથી અન્ય સંતતિઓના નિર્માણમાં ઉપયોગ કરી શકાય. તો આપણે 3 મુદ્દા ધ્યાનમાં લીધા. સૌથી પહેલાં ભિન્નતાનું એકત્રીકરણ, ત્યાર પછી મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી કરવાની, પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પર સંકરણ કરાવવાનું. તો હવે જો આપણે આવા 3 મુદ્દાઓમાં ખરેખર પાર ઉતર્યા છીએ તો હવે ચોથો હેતુ આપણો સિદ્ધ થાય કે જેમાં ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી થાય અને તેના ફરીથી પરીક્ષણ થાય. એટલે કે આ પદ્ધતિ આપણે જે જનીનિક ભિન્નતાની જોઈ રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, એમાં પહેલાં 3 મુદ્દા અત્યંત અગત્યના છે. જો આ 3 મુદ્દામાં આપણે પાર નહીં ઉતરીએ તો ચોથો અને 5મો મુદ્દો ક્યારેય ફરીથી આગળ આવશે જ નહીં. એટલે કે ફર્સ્ટ થિંગ ભિન્નતાનું એકત્રીકરણ, સેકન્ડ થિંગ મૂલ્યાંકન અને પિતૃઓની પસંદગી, એન્ડ ધ થર્ડ વન ઇઝ પસંદ કરેલ પિતૃઓ વચ્ચે પર સંકરણ. જો અહીં આપણને રિઝલ્ટ ચોક્કસ પ્રાપ્ત થાય છે તો આપણે આગળ મૂવ ઓન કરીશું 4th પોઈન્ટ ઉપર, એટલે કે ઉચ્ચ પુનઃસંયોજિત જાતની પસંદગી અને પરીક્ષણ. તો હવે આ તબક્કામાં સંકરણ દ્વારા સર્જાયેલ સંતતિઓમાંથી ઈચ્છિત લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિઓની પસંદગી કરવામાં આવે છે. એટલે કે સંકરણ થયું છે, ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થયા છે, તો હવે જે સંતતિ પ્રાપ્ત થઈ છે આવા લક્ષણોનો સમન્વય ધરાવતી વનસ્પતિની પણ ફરીથી પસંદગી કરવાની.
અને તેનું સંતતિનું વૈજ્ઞાનિક ઢબે મૂલ્યાંકન કરવામાં આવે છે. અને આ વસ્તુ અંડર ઓબ્ઝર્વેશન ઘણા લાંબા સમય સુધી રાખવી પડે છે. એને ફક્ત 1 કે 2 જ દિવસમાં પરીક્ષણ કરી અને આગળ આપણે વ્યાપારીકરણ માટે મૂકીશું એવું ક્યારેય થઈ શકે નહીં. સંતતિના ઉદ્દેશની પ્રાપ્તિ માટે પસંદગી પ્રક્રિયા પણ મહત્ત્વની છે. આપણે 4 સંતતિ પ્રાપ્ત થઈ છે કે જેમાં આપણને ઈચ્છિત લક્ષણો મળી ચૂક્યા છે. હવે આપણે આગળથી એમાંથી જ નવી સંતતિઓનું પરીક્ષણ કરી અને એને વ્યાપારી ધોરણે મુક્તિ કરાવવાની છે. તો હવે એ 4 જે રિઝલ્ટ મળ્યા છે આપણને, એમાંથી પણ ઉચ્ચ સંતતિનું રિઝલ્ટ મેળવવું, એમાં આગળ ફરીથી આપણને આવા ઉચ્ચ ઉત્પાદનો કે ઈચ્છિત લક્ષણો પ્રાપ્ત થાય છે કે નહીં, આ બધી વસ્તુમાં પણ આપણે આગળ પસંદગી કરવી ખૂબ અનિવાર્ય છે. તો હવે ધારો કે ફર્સ્ટ જે હેતુ હતો સિદ્ધ થયો, સેકન્ડ, થર્ડ પોઈન્ટ પણ ક્લિયર થયા, ફોર્થ પોઈન્ટમાં આપણે પુનઃસંયોજિત જાતની પણ યોગ્ય પસંદગી કરી લીધી. હવે પછીનો જે તબક્કો આવે એટલે કે આ તબક્કાના અંતે એવી સંતતિઓ ઉત્પન્ન થાય જે બંને પિતૃઓ કરતાં શ્રેષ્ઠ હોય. કેટલીક પેઢીઓ સુધી તેમનું સ્વપરાગનયન થઈ શકે છે. હવે આપણે જાણ્યું હતું તેમ કે વારંવાર જ્યારે સ્વફલન થતું હશે ત્યારે સમયુગ્મી જનીનો જોડાશે. આ સમયુગ્મી જનીનો જેમ જેમ જોડાતા જશે તેમ તેમ વળી પાછું ક્યાંક ને ક્યાંક જનીનિક ખામી સર્જાય, એટલે કે અંતઃસંવર્ધન દબાણ થાય. તો વળી પાછું આપણને એ જ પ્રશ્ન આવીને ઊભો રહે કે જે સંતતિઓને આપણે આવી રીતે સંવર્ધિત કરી છે તેમાંથી આપણને ઈચ્છિત પરિણામ નથી મળતું. તો વળી પાછું આપણે આ બધી જ પ્રોસેસને રિપીટ કરવી પડે. એટલે કે કેટલીક પેઢીઓ સુધી આપણે તેમાંથી ને તેમાંથી સ્વફલન કરાવી અને પાક લઈ શકીશું, પણ ફરીથી પાછું કેટલાક સંતતિઓના નિર્માણ પછી આપણને ફરી પાછું ઈચ્છિત પરિણામ નથી મળતું. તો હવે ફરીથી આ બધી પ્રોસેસને રિપીટ કરી ફરી શુદ્ધ સંકર જાતો મેળવી અને ફરી સ્વફલનની પ્રક્રિયા આગળ વધારવી પડે. તો હવે સમયુગ્મતા પ્રાપ્ત થાય એટલે કે સરખાને સરખા જનીનો જોડમાં આગળ જ વધતા જાય, જેના કારણે સંતતિમાં લક્ષણોનું વિશ્લેષણ થાય. એટલે કે જે લક્ષણો છે એ રોગ પ્રતિકારક હોય તો આગળ બેવડાતા જાય, રોગ પ્રતિકારકતા ન ધરાવે તો પણ આગળ બેવડાતા જાય. તો હવે ધારો કે આપણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ પોઈન્ટ સુધી પહોંચી ચૂક્યા છીએ. પછીનો જે તબક્કો શરૂ થાય એ તબક્કો છે કે જે જાતિઓને આપણે માની લીધી છે કે એ સ્વફલનથી પણ નવી નવી સંતતિઓ સારા પ્રમાણમાં ઈચ્છિત પરિણામો ધરાવતી પ્રાપ્ત કરે છે, તો પછી એવી સંકર જાતોનું પરીક્ષણ કરી તેમને વ્યાપારી ધોરણે મુક્ત કરવામાં આવે. તો હવે નવી સંકર જાતોના વંશક્રમોનું, તેમના ઉત્પાદન, ગુણવત્તા, પાકની પેદાશો અને રોગ પ્રતિકારકતા માટે મૂલ્યાંકન કરવામાં આવે. એટલે કે ફરીથી આ જે સંતતિઓ વંશક્રમો, દેટ મીન્સ કે જે સંતતિઓ નિર્માણ પામી છે તેવી કે તેમના વંશક્રમોનું ઉત્પાદન, નિર્માણ, ગુણવત્તા પણ જાળવવી પડે, પાકની પેદાશો પણ ઉચ્ચ હોવી જોઈએ અને જે રોગ મુક્ત હોવી જોઈએ, જે મેઇન વસ્તુ છે. મૂલ્યાંકન માટે ખેતરોમાં ઉગાડી યોગ્ય ખાતર, સિંચાઈ અને પાકની જાળવણી કરવામાં આવે છે. ધારો કે આપણને શુદ્ધ સંકર જાત ધરાવતી સંતતિઓનું બિયારણ પ્રાપ્ય થયું છે, સારી એવી જમીનમાં પણ આપણે તેને વાવણી કરેલ છે, પણ આપણે એને યોગ્ય સમયે ખાતર, સિંચાઈ કે પાકની જાળવણી કીટકો અથવા તો અન્ય પશુઓથી ન કરી તો પણ આપણને ઈચ્છિત પરિણામ નહીં મળે. તો હવે આ બધી જ પાસાઓ જ્યારે આગળ પાર પડ્યા અને પછી મૂલ્યાંકન થયું, ફરીથી પણ આપણને સારા રિઝલ્ટ્સ મળ્યા, તો પછી દેશના વિવિધ સ્થાનોએ ઓછામાં ઓછી 3 ઋતુઓ માટે આ પ્રકારની સંતતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે. દાખલા તરીકે સિક્કિમ જેવી જગ્યા કે જ્યાં સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ જ ઠંડક જોવા મળે,
એ જ રીતે 3 પ્રદેશ ધરાવતા કેટલાક વિભાગો અથવા તો વધુને વધુ વરસાદ ધરાવતા વિભાગો. તો હવે આવી 3 જુદી જુદી સિઝન ધરાવતા એક જ દેશના પ્રદેશોમાં આવી સંતતિઓનું આરોપણ કરી અને પછીથી મૂલ્યાંકન કરવું. હવે આવી રીતે આ બધી જ આબોહવા પણ એને યોગ્ય છે, ત્યાર પછી જ આવી જાતોનું પરીક્ષણ થયા પછી તેને વ્યાપારી ધોરણે મુક્ત કરી શકાય. એટલે કે કૃષિ સંલગ્ન આબોહવાનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તો આપણે જોયું તેમ કે આ બધી જ પદ્ધતિ કે જે ખૂબ જ સમય માંગી લે તેવી છે, કે જેમાં આપણે ભિન્નતાનું એકત્રીકરણ, પિતૃઓની પસંદગી, મૂલ્યાંકન, પસંદ કરેલ પિતૃઓ વચ્ચેનું પરસંકરણ, ઉચ્ચ પુનઃસંયોજિત જાતોની પસંદગી અને પરીક્ષણ, તેમજ નવી જાતિઓનું પરીક્ષણ, મુક્તિ અને વ્યાપારીકરણ, કે જેને આપણે જનીનિક રીતે ભિન્નતા ધરાવતી પાક સંવર્ધિત જાતિ માટેના વિવિધ તબક્કાઓમાં ગણી શકાય. આ તબક્કામાં એક પણ તબક્કો સ્કીપ કરી શકાય તેમ નથી. દાખલા તરીકે ભિન્નતાનું એકત્રીકરણ કર્યું પણ પછી પિતૃઓની પસંદગીમાં જ ક્યાંક ખામી સર્જાઈ, તો પછીથી જે પસંદગી નથી વ્યવસ્થિત થઈ તો પડસંકરણમાં પણ ખામી સર્જાય, તેમાં ખામી સર્જાય તો પુનઃસંયોજન પણ વ્યવસ્થિત ઢબે ન થાય, તે ન થાય તો 5મું સ્ટેપ તો આગળ ક્યાંય દેખાય જ નહીં. તો આવા વિવિધ પાસાઓને અનુલક્ષીને આપણે ભિન્નતાનું એકત્રીકરણ કરવાથી લઈ આવી સંતતિઓ વ્યાપારમાં હાઇબ્રિડ શુદ્ધ સંકર જાત તરીકે પહોંચે, આ બધા જ પાસાઓને અહીં એક જ સાચામાં ઢાળી અને એનું પરીક્ષણ કરવું અત્યંત મહત્ત્વની બાબતો છે. વધુ માહિતી જોઈશું આપણે આપણા આગળના વિડીયોમાં, આગળના લેક્ચરમાં. ટિલ ધેન, ગુડ બાય એન્ડ પ્લીઝ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, do like and subscribe my YouTube channel. Thank you.